નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત સિક્યોર ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના અંબાવ ગામમાં ભરત પડિયાર નામના વ્યક્તિની જીવતા સળગાવી દેવાની ઘટના બની અને આંકલાવ પોલીસ મથકે અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલા પડિયાર, તેણીનો પતિ દિનેશ પડિયાર, મહિલા સરપંચના બંને પુત્રો નિલેશ પડિયાર, રાજેશ પડિયાર અને ભત્રીજા અશોક પડિયાર, કુલ 5 લોકો સામે આંકલાવ પોલીસ મથકે ગુનો નોંધાયો અને આંકલાવ પોલીસે તપાસ હાથ ધરી આંકલાવ પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે। અંબાવ ગામનો નાગરિક ભરત પડિયારે અંબાવ ગામના મહિલા સરપંચ કોકિલા પડિયારે કરેલ આર્થિક ભ્રષ્ટાચારની જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, મુખ્યમંત્રી સુધી કરી હતી લેખિત રજૂઆત। મહિલા સરપંચના પતિ અને પુત્ર તેમજ ભત્રીજાએ મળી અરજદાર ભરત પડિયારનો જીવતે સળગાવ્યો। ગંભીર રીતે દાઝી ગયેલ ભરત પડિયારને સયાજી હોસ્પિટલ ખસેડાયો। હાલ તેની હાલત ગંભીર। ભોગ બનનાર ભરત પડિયારે મહિલા સરપંચના વહીવટી પર તાજેતરમાં લગાવ્યા હતા ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપ। સમગ્ર ઘટનાક્રમમાં આંકલાવ પોલીસે મહિલા સરપંચ કોકિલા પડિયાર, સરપંચના પતિ દિનેશ પડિયાર, સરપંચના 2 પુત્રો અને સરપંચનો ભત્રીજો સહિત 5 શખ્સો સામે આંકલાવ પોલીસ સામે ગુનો નોંધ્યો હતો। આરોપીઓ તમામ ફરાર છે। ભોગ બનનાર ભરત પડિયારની સળગાવવાની ઘટનાના વિડીયો થયા વાયરલ। જો કે આંકલાવ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ તમામ આરોપી હાલ ફરાર છે, જ્યારે ગંભીર રીતે દાઝી ગયેલ વ્યક્તિ ભરત પડિયારે જાતે જ પેટ્રોલ છાંટી પોતાને આગ લગાવી રહ્યા હોવાનું જણાવી રહી છે। સ્થાનિક નજરે જોનારા ગ્રામ્યજનો પણ આજ મુજબની કેફિયત જણાવી રહ્યા છે કે ભોગ બનનાર ભરત પડિયારે જાતે જ પોતાને પેટ્રોલ છાંટી અગ્નિ ચાપી છે। જો કે વધુ સત્ય તો સંપૂર્ણ પોલીસ તપાસમાં બહાર આવશે। હાલ આંકલાવ પોલીસે તેમને મળેલ વિડીયોના આધારે જણાવી રહી છે કે ભોગ બનનાર ભરત પડિયારે જાતે સળગવાનો પ્રયાસ કર્યો છે। અહેવાલ કિરણ કુમાર ગોહિલ, ગુજરાત સિક્યોર ન્યૂઝ, આંકલાવ। શું ઘટના બની હતી, શું ફરિયાદ દાખલ થઈ હતી, કયા પ્રકારની તપાસો થઈ અને શું ખુલાસા આજે કરવામાં આવ્યો છે? જી, આણંદ જિલ્લાનું આંકલાવ પોલીસ સ્ટેશન અને આંકલાવ પોલીસ સ્ટેશનનું અંબાવ ગામ, એ અંબાવ ગામમાં ગઈ તારીખ 3 તારીખના રોજ સાંજના સમયે એક બનાવ બન્યો હતો અને એ બનાવમાં જે ફરિયાદી છે ભરતભાઈ પડિયાર ગામના છે, એમના ગામના સરપંચ છે, એમના વિરુદ્ધમાં કોઈક ભ્રષ્ટાચાર બાબતેના આક્ષેપો હતા અને એ આક્ષેપોને લઈને ગામમાં કંઈક જે સરપંચ છે એમના સહિત જે બીજા એમના જે પરિવારના સભ્યો છે એમની સાથે આ ફરિયાદી ભરતભાઈનો કોઈ મારામારીનો બનાવ બન્યો હતો અને મારામારીના બનાવ બન્યા બાદ કંઈક સળગાવવાની વિગત પોલીસ સ્ટેશને ધ્યાને આવેલ અને એ ધ્યાને આવેલ વિગત આધારે પોલીસે જે તે જગ્યાએ સારવાર હેઠળ હતા પ્રથમ આંકલાવ હોસ્પિટલ ગયા હતા। ત્યારબાદ એવી માહિતી મળી હતી કે એમને વધુ સારવાર અર્થે વડોદરા રિફર કર્યા છે, જેથી ત્યાં પોલીસ દ્વારા રૂબરૂમાં એસએસજી હોસ્પિટલ ખાતે એમની ફરિયાદ લેવામાં આવેલ છે અને એમના જણાવ્યા મુજબની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ કરવામાં આવેલ છે અને એ ફરિયાદ અનુસંધાને હાલ પોલીસ તપાસ ચાલુ છે। સર, જે ફરિયાદી છે એમનો એક આરોપ રહ્યો છે કે તેમની પર પેટ્રોલ છાંટવામાં આવીને પછી સળગાવવામાં આવ્યા। પોલીસ તપાસનો શું ખુલાસા બહાર આવે છે? જુઓ, જે બાબત છે કે એમની પર પેટ્રોલ કે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમને સળગાવવાનો એ પાસા ઉપર પોલીસ તપાસ કરી રહી છે અને એ સિવાય તપાસ દરમિયાન એવા પણ ક્યાંક ને ક્યાંક બાબતો ધ્યાને આવેલી છે કે એમને જાતે જે જ્વલનશીલ પદાર્થ છાંટીને એમનો પોતાની જાતને સળગાવવાનો પ્રયત્ન કરેલ હોય એવી પણ વિગતો